નમસ્કાર. આજે આપણે વેણીબાઈ પુરોહિતની એક ખૂબ જ ઊંડી અને પ્રેરણાદાયક કવિતા વિસામો વિશે વાત કરવાના છીએ. આ એક એવી રચના છે જે આપણને જીવનના સાચા અર્થ વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરી દે છે. અને જુઓ, કવિતાની શરૂઆત જ કેવી ધારદાર છે. થાકે કે ન થાકે, પણ હે માનવી, તું વિસામો ન લેજે. સામાન્ય રીતે તો આપણને કહેવાય કે થાક લાગે તો આરામ કરી લેવો, પણ અહીંયા કવિ શરૂઆતથી જ એકદમ ઊંધી વાત કરે છે. આ એક જ લાઈન મગજમાં સવાલ ઊભો કરી દે છે કે કવિ ખરેખર કહેવા શું માગે છે. તો આ કવિતાના ગહન અર્થ સુધી પહોંચવા માટે પહેલાં આપણે એના સર્જકને સમજવા પડશે. ચાલો કવિ વેણીભાઈ પુરોહિતનો થોડો પરિચય મેળવીએ. વેણીભાઈ પુરોહિતનો જન્મ 1916માં સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં થયો હતો, પણ એમની કર્મભૂમિ રહી મુંબઈ. ત્યાં એક પત્રકાર તરીકે એમણે જીવનના સંઘર્ષને બહુ જ નજીકથી જોયો હશે, નહીં? અને કદાચ એ જ અનુભવોએ એમને અથાક મહેનત અને બીજાની પીડાને સમજવાની દ્રષ્ટિ આપી. એમના જે મુખ્ય કાવ્ય સંગ્રહો છે, સિંજારવ, દીપ્તિ અને આચમન, એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. એમની કવિતાની સૌથી મોટી ખૂબી છે એની સાદગી. તેઓ એકદમ સરળ શબ્દોમાં બહુ ઊંડી વાત કહી દેતા. એમની ભાષામાં એક સહજ લય હોય છે, એક સંગીત હોય છે, અને એટલે જ એમના ગીતો અને ભજનો લોકોના દિલ સુધી સીધા પહોંચી જાય છે. કવિને તો આપણે થોડા ઓળખ્યા. હવે પાછા આવીએ કવિતાના કેન્દ્રીય વિચાર પર. આ કવિતા એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ રજૂ કરે છે, જે એના શીર્ષક વિસામોમાં જ છુપાયેલો છે. વિસામો, આ શબ્દનો અર્થ તો આપણે સૌ જાણીએ જ છીએ. આરામ, શાંતિ, થાક ઉતારવાની જગ્યા. જીવનની આ ભાગદોડમાં કોને વિસામાની જરૂર નથી હોતી? પણ અહીંયા જ કવિ એક મોટો ટ્વિસ્ટ લાવે છે. અહીં જુઓ, આ જ તો કવિતાનું હૃદય છે. એક તરફ કવિ કહે છે, ન લેજે વિસામો, એટલે કે પોતાના માટે, પોતાના સુખ માટે ક્યારેય આરામ ન કરતો. અને તરત જ બીજી ક્ષણે કહે છે, દેજે વિસામો, એટલે કે તું પોતે જ બીજાઓ માટે આરામની, શાંતિની જગ્યા બની જા. મતલબ કે પોતાની ચિંતા છોડીને બીજાના કલ્યાણ માટે જીવવું. કેટલો મોટો વિચાર છે, નહીં? આજે એકલા ચાલવાની ફિલોસોફી છે ને, એ આપણને તરત જ રવિન્દ્રનાથ ટાગોરના ગીત એકલા ચાલો રેની યાદ અપાવે છે. અહીં વાત ખાલી એકલા ચાલવાની નથી, પણ પોતાના આદર્શોના રસ્તા પર અડગ રહેવાની છે. ભલે પછી દુનિયામાં કોઈ સાથ ના આપે, પોતાના સત્ય પર રહીને એકલા જ આગળ વધવાનું છે. આ જ ભાવના વેણીભાઈની કવિતામાં પણ ઝળકે છે. પણ આ એકલા ચાલવાનો રસ્તો કંઈ ફૂલોથી સજાવેલો નથી. કવિ પોતે જ ચેતવે છે કે આ રસ્તા પર કેવા કેવા પડકારોનો સામનો કરવો પડશે. ચાલો જોઈએ. કવિ અહીં સ્પષ્ટ કહી દે છે, આ રસ્તો ભ્રામક છે, ભૂલો પાડી દેવો છે, અને તમારે એવા લોકોનો ઉદ્ધાર કરવાનો છે જે પોતે જ લાચાર અને દયામણા છે. અને આ સફરમાં મુશ્કેલીઓ ઘટશે નહીં, પણ વધતી જ જશે. એક પછી એક આફતોના પહાડ ઓળંગવા પડશે. ખરેખર આ એક અઘરી કસોટી છે. પણ આટલી બધી મુશ્કેલીઓ ગણાવ્યા પછી પણ કવિતાનો મૂળ સંદેશ તો હકારાત્મક જ છે. કવિ કહે છે, હિંમત ના હારજે તું ક્યાંય. ગમે તેટલો થાક લાગે, ગમે તેટલી પીડા થાય, પણ હિંમત નથી હારવાની. જુસ્સો ટકાવી રાખવાનો છે. આ જ તો સાચી તાકાત છે. તો પછી સવાલ એ થાય કે આટલી બધી તકલીફો સહન શા માટે કરવાની? આટલી નિસ્વાર્થ મહેનત પાછળનો અંતિમ હેતુ શું છે? કવિતાના છેલ્લા ભાગમાં આપણને એનો જવાબ મળે છે. અને આ જવાબ કેટલો સુંદર છે. કવિ કહે છે કે આ દુનિયા ઝાંખી છે, ક્યાંક ને ક્યાંક અંધકાર છે, અને તમારો હેતુ છે એ અંધકારમાં એકલા દીવાની જેમ પ્રકાશીને બીજાને રસ્તો બતાવવાનો, પોતે બળીને બીજાને અજવાળું આપવાનું. તો આ કઠોર યાત્રાના ઉદ્દેશ્યો હવે એકદમ સ્પષ્ટ છે. જ્યાં કોઈ ગયું નથી, ત્યાં જઈને નવા રસ્તા બનાવવાના. સમાજમાં ફેલાયેલા અંધકારને એકલા હાથે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. અને આ બધું કરતાં જો પોતાનું જીવન પણ હોમાઈ જાય તો એની પરવા નથી કરવાની, કારણ કે અંતિમ લક્ષ્ય છે બીજાને શાંતિ આપવાનું, બીજાને વિસામો આપવાનું. હવે આપણે આ વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ, જ્યાં કવિતા એના શિખર પર પહોંચે છે અને પોતાનો અંતિમ અને સૌથી મહત્વનો સંદેશ આપે છે. આ અંતિમ પંક્તિઓ ખરેખર અદ્ભુત છે. દેજે વિસામો તારી હૈયા વરખડીને છાંયે. અહીં કવિએ હૃદયને એક મોટા વડના વૃક્ષ એટલે કે વરખડીની ઉપમા આપી છે. જેમ કોઈ થાકેલો મુસાફર વડલાના શીતળ છાયડામાં આરામ કરે, બસ એ જ રીતે તું તારા વિશાળ હૃદયના છાયડામાં દુનિયાના થાકેલા હારેલા લોકોને આશરો આપજે.
તો આખી કવિતાનો સાર એ જ છે કે જીવનનો સાચો અર્થ પોતાના આરામ કે સુખમાં નથી, પણ બીજાના દુઃખ દૂર કરવામાં અને તેમને શાંતિ આપવામાં છે. નિસ્વાર્થ ભાવે, અથાકપણે સતત બીજા માટે જીવવું એ જ સાચો માનવધર્મ છે. અને અંતમાં કવિ આપણને સૌને એક ગહેન પ્રશ્ન સાથે છોડી જાય છે કે ભાઈ, જો આપણે પોતે જ આરામ ન કરીએ, પોતે જ થાકેલા હોઈએ, તો આપણે બીજા માટે આરામનું સ્થાન, બીજા માટે વિસામો કેવી રીતે બની શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો છે.